ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. ઓહો હો હો, જણભા બોલો. શાંતિ શાંતિ હે ને? જણભા કેવું ગયો? જય ગોગા, જય ગોગા. હા બોલો, કેવું રહ્યું માર્કેટ? ધમ્મ કરતું હેઠું પડ્યું ને. શેર માર્કેટના બેતા બાદશાહ બેતા બાદશાહ ગયા. હર્ષદ મહેતાની જેમ ગયા હી ને. શું વાંધો નહીં ભાઈ. બ્લોગમાં આજે આપણે શ્રી બ્રહ્માણી નાસ્તા હાઉસમાં નવું કુલરનું ઉદ્ઘાટન હતું. હા, કુલરનું ઓપનિંગ હતું આજે. વિરામ જોગીના હસ્તે એક કુલરનું. હા 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 હા. સરપંચ લાલભાઈ મોનપુર. મિત્રો આજે ગરમા ગરમ ઘીની સેવ બની રહી છે. ઘીની સેવ અને પૌવા બનાવી ખાવા માટે સ્પેશિયલ સેવ. પૌવામાં નાખીને ખાવાની સેવ, સ્પેશિયલ સેવ બની રહી છે. બાબા રે, ગમે ત્યારે પૌવા બનાવો તો આ ઝીણી સેવ લેવા માટે ફરજિયાત આવું બનો બસ સ્ટેન્ડ. આવો તો ખરા. અને આર્યું હમ બનાવી રે. આ બના હમ સ્પેશિયલ સિંગતેલમાં. સિંગતેલમાં. હા ભાઈ, લાલભાઈ મોનપુરની સ્પેશિયલ સેવ બ્રહ્માણી નાસ્તા હાઉસમાં તમે જોઈ શકો છો. ગોટા મસાલાનું બેસન સ્પેશિયલ મળી રહ્યા. આપણે વહીથી જઈશું પવનની દુકાને. ઓહો શર્મા કાકા, ડુંગળી વાઢવામાં આવી રહી છે. ડુંગળી વાઢવામાં આવી રહી છે. અને ઉડીએ રહી છે જબર. અને ઉડી રહી છે. વશો રોવર રાતી ચોર થઈ જાય છે. અને આ પવનની દુકાન આવી જાય. આપણે પવનનું કરા જોઈ લઈએ. પવન શું કરી બગા? હું IMJ સર્વ વિદ્યાલય બલોલમાં કંઈક આવ્યું છે તે ચેક કરે બરાબર. અને તમે બલોલ આવો તો મુલાકાત જરૂર લેજો અમારા દુકાનની બધી. કારણ કે બધી આજુબાજુમાં દુકાનો છે. બ્રહ્માણી નાસ્તા હાઉસ છે, એના બાજુમાં આપણી દુકાન અને આ બાજુ પવન બેસા બરાબર. અભય જનરલ સ્ટોર. કુલરની તો હવા ખાઈ લીધી. નવા આવી ગયા બાલાજીવાળા માલ લઈને આવી ગયા છે. બોલો બાલાજી, માલ આવી ગયો બધોય? હા ભાઈ, કિશનભાઈ આવી ગયા. બોલો કિશનભાઈ, બિલ ચેલું બન્યું? 2680 રૂપિયા બિલ બની ગયું. કિશનભાઈ આવી ગયા આપણા બ્લોગમાં. બપોરના 12 વાગી ગયા અને પવનના બેહાડ્યા ઘરે જમવા. બેહાડ્યા આવા જમવા. સરપંચ બોક્સર પછી આવ્યું બજાજ ડિસ્કવર. હવા સ ઓછી, પવન પૂરા સ વધારે. પંપ લીધો નિકુલના ત્યાં અહીં. આ સમીરની દુકાન તો મલ્ટિપલ આઈટમો સરબાદ રાખે તો બરાબર. પડેકો હા, બેગ્સ, પાટીઓ કહેવાય, શું કહેવાય તમારા ભાષામાં જે કહેતા હોય એ બી રાખે બરાબર અહીંયા. તો હવે મુલાકાત જરૂર લેજો. અમારા સાંઈકૃપાની સામે જ છે દુકાન, સ્કૂલની બાજુમાં નિકુલ છે. આપણે દુકાને સરપંચ. હા, જય માતાજી. જય માતાજી. બોલો બોલો. ઓહો, શું કરાવો બે જણા? ચોળીનું શાક બનાવ્યું. હા હા, ચોળીનું શાક, બાજરીનો રોટલો અને ડુંગળી અને છાશ. ચી રીતે ખાયેલા બે જણા? ઈરી અને વિહરા ઊંધા પડીને ખાવા બેસી ગયા. કે એના ખાઈ રહ્યા ઉધા પડી. આખા મહિનાનું ભેગું ખાવા બેઠા. 5 રોટલા લઈને બેઠા, 2 જણા ખાવા.
પતી ગયા રોટલા તો પતાઈ દીધા, પોચે પોચ રોટલા પતાઈ દીધા. ઓહો હો ભત્રીજો બે હે અંગાત 5 રોટલા બીજા 10 જતા રહે એમ કી. રોટલો ખાવા બેઠા 2 જણા કાકો ભત્રીજો. કઈ નથી ને બનાસ નદીની રેતમાં શેકેલો રોટલો. હા હા, ડીસાની બાજરી. ડીસાની બાજરી બનાસની નદી. હા, બનાસની નદીને શેકેલો રોટલો હો રેતમાં. કાકો ભત્રીજો 2 બેઠા જમવા માટે. હા, કાકો ગાળા ને ભત્રીજો વેચે. હા, આ બેની જોડી અમર છે ભાઈ. ભત્રીજો પેલા પૈણું કરી રહ્યો, કાકો બાપરો હજુ ઓઢો. હા, એટલે ઓટો તો ના જ કહેવાય પણ ઓટો કાકો ફર્યો. એ હે ભાઈ કાકો અમે હજ એવો અડવિત્રો. આ કાકો રહ્યો ને એટલે હજ અડવિત્રો. હા, કાકો અઠીલો. હા હા કાકો કે મારે ભૂરી જુઓ હા, કેવા આહી રહ્યા પા ઓઠો આયલું ચાલો આમ તો ફેરવા માટે આમ ફેરી જાય પેલું સારું તો એ તો નાખ્યું વેવણા પેલી હમી રિપેર માટે. આયલો થોડો ઊંચું કરીને પછી આમ ફેરવી નાખો. હાલ નહીં લે, હાલ નહીં. ના, હું નહીં. સરપંચ આવી ગયા લાલભાઈ મોનપુર. શર્માજી કેવું ગયો બોલો લાલભાઈ મોનપુર આવું બનાવ્યું ને લાડવા કોના વિશે કોઈ તમારે કહેવાનું? મોનપુર મોન માગી રહ્યા મોનપુર. તમે એમ કહો કે પેલા પેડા ઉપર ઉગ્યા હોય. આપણે ચવાણાની કેટલી લાઈટ હોય. ચવાણા ખાસી બધી લાયકો આવી યાર. હા અને 300 ઉપર જણા જોઈ લીધું હો. શું કહેવું કાલ હમણાં ભજન હતો એ સારા ચાલ્યા. કોમેન્ટ કરી કે આવું આવું કરશો હમણાં કરશો તું કોમેન્ટ કરી. ના એ બધા કે જોરદાર બનાવો કે તું કોમેન્ટ કરી જ નહીં. કીધું કે જોરદાર હે યાર મસ્ત ના, સારું કોઈ ખરાબ કોમેન્ટ કરી. ખરાબ ના કરે યાર કોઈ ના પાડી લે બધાને. આ લાડવા વિશે તો લાડવાનું તો કોક કહેવાય યાર હવે. લાડો કહેવાય જેવું હતું. શું કેવું કે ચિંટુ? હા શું કહે સરપંચ? લાડો ના કહેવામાં કોઈ ગયા. અરે કયો કોક યાર લાડો એવી વસ્તુ હોય ને કોઈ શું કહેવા જેવું હતું. દડો રમો તો દડો પાછો પડે. નહીં, હતા નહીં. બોલો મોનપુર. હતા નહીં. અલ્યા તમે હતા મૂર્ખા ના કહેવાય. ઓય અલ્યા શરત લાગી યાર. ઓય એટલે તું મને વિડીયો કોલ કર ને પેલી શેક બતાય ગવારની બરોબર 1.5 ફૂટની. હા તું સામે ઉભી તો મને ભાઈ વિડીયો કોલ કરીને ફોટો મોકલ હો. હા તે પાટીએ ઉભી તો મને ફોટો પાડી અને એનો મોકલ શેકનો 1.5 ફૂટની. હારે 20,000ની શરત લાગી એમ. એટલે ભાઈ એ નહીં યાર ગવાર ઉભો હોય યાર બાબુલાલ ના ઘેર. અલ્યા હા હું જોઈને આવ્યો. હા 1.5 ફૂટની ગવાની શેક. વાહ સરપંચ વાહ. સૌરભ જોશી આવી ગયા આપણા બ્લોગમાં. શું કહે સૌરભભાઈ? શું કહો પાર્ટી મજામાં? મજા જ છે. મારા સુખ દુઃખના સાથી. હા શું કહેવું? એ તો એ જ છે ને. સૌરભભાઈ એક મોટા પાયે ચેનલ ચલાવી રહ્યા બરાબર. અને કાઉન્ટડાઉન બહુ મોટું હોય. આ તો બરાબર ભાઈ બાજીરે ભક્તિ કરી. બાકી શું ખબર હે લોઢાણા ચણા ચાવના લોઢાણા ચણા ચાવનાર એવું કે સૂતર ફેણી ના ખાય. એ વાત તો સાચી કીધી. પણ એમાં કેવું હોય કે આપણે આઉટ ઓફ કન્ટ્રીમાં વધારે મહેનત કરીએ. વિરમ જોગી લાવો તો ટેન્શન લાવો તમે. બજાજ બોક્સર સુધી તો બરાબર હતું પણ હવે પૂનમસિંહે ધક્કા મારવાર સિસ્ટમ ચાલુ કરી. શું કેવું મિત? તમે બજાજ બોક્સરને ધક્કા માર્યા તો બરોબર હતું પણ હવે આને ધક્કા મારે એવું કરી દો તમે. ચાલ થઈ ગયું બાઈક.
અરે મારા ભાઈબંધે જ શીખવાડ્યું હો ભાઈ. બ્લોગ તો જોવો યાર બ્લોગ તો જોશે જ તા.